જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં સંપ્રદાયથી બહિર્મુખ થયેલ તેમજ મૂળ સંપ્રદાયની અંદર કેટલો એવો વર્ગ છે જે ભગવાન શ્રીજી મહારાજે પોતાના સ્વહસ્તે બાંધેલ મંદિરની અંદર જે નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, જૂનાગઢમાં રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ આદિક જે સ્વરૂપો પધરાવેલા છે, તો તેઓ કહે છે કે એ મૂર્તિથી કલ્યાણ ન થાય, તેનું ધ્યાન ન કરો, ફક્ત ને ફક્ત એક ભગવાન શ્રી સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ એના ભજનથી ધ્યાનથી જ કલ્યાણ થાય। તો આ વાતનું ખંડન કરી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી વેદ વ્યાસના અને નંદ સંતોના વચોના આધારે આ લોકોની જે ખોટી માન્યતા, બ્રાહ્મણિક માન્યતા આ લોકો સત્સંગની અંદર ફેલવી અને જે કુસંગ ઊભો કરી અને મુમુક્ષુઓને જે ધોરી માર્ગમાંથી પાડી રહ્યા છે અક્ષરધામમાં જવાના, તો સમગ્ર આ વાતનો આજે આપણે સત્સંગ કરવાનો છે। કેટલાક કહેવાતા જે ધૂળિયા સંતો મૂળ સંપ્રદાયના તેમજ સંપ્રદાયથી બહિર્મુખ થયેલ બાપાપંથીઓ ગુણાતીત જ્ઞાનવાલા એવું જાહેરની અંદર લવરી કરે છે, ચોગાનમાં આવીને એવા બનબગડા ચારે બાજુ ફેંકે છે કે ભગવાને પધરાવેલા જે અમદાવાદની અંદર નરનારાયણ દેવ, કે ભુજની અંદર નરનારાયણ દેવ, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ, કે ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજ, જૂનાગઢની અંદર રાધારમણ દેવ, ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજ, આ જે ભગવત સ્વરૂપો છે તો એનું ધ્યાન, ભજન, ઉપાસનાથી એમ કે ક્યારે પણ કલ્યાણ થતું નથી એમ કે। અને બાપાપંથીઓ પોતે ગપ ગોળા હાંકતા એમ કહે છે કે શ્રીજી મહારાજે સમાધિની અંદર જે એમ કે સ્વરૂપો બતાવ્યા હતા તે જ પોતાના મંદિરની અંદર પધરાવ્યા છે। આનું ખંડન ઘણીવાર કર્યું છે, એટલે અત્યારે આપણે એ વાતની ચર્ચા કરતા નથી, પણ ફક્ત એક જ વસ્તુની આજે વાતનું ચર્ચા કરવાની છે કે શું ભગવાન શ્રીજી મહારાજે પધરાવેલ આ લક્ષ્મીનારાયણ, નરનારાયણ આદિક જે સ્વરૂપો છે તો તેના ધ્યાન, ભજન, ઉપાસન કરવાથી અક્ષરધામની પ્રાપ્તિ થાય છે કે નથી થતી, આ સમગ્ર વાતનો સત્સંગ આજે કરવાનો છે। અને ભગવાન શ્રીજી મહારાજના જ વચન અને નંદ સંતોના વચન અને ભગવાન વેદવ્યાસના વચન એવું સિદ્ધ કરીશું કે આ લોકોના ભજન ઉપાસનથી પણ અક્ષરધામની પ્રાપ્તિ થાય છે, કોઈ અવરધામની પ્રાપ્તિ થતી નથી। તો આપણે મૂળ વાત પર આવીએ તો સૌપ્રથમ તો આપણે આ લોકોની માનસિકતા તપાસવી પડશે। એ લોકોની મનની અંદર એવી ભ્રાંતિ ભરાયેલી છે, એવી આસુરી બુદ્ધિ એ લોકોની છે કે તેઓ એવું માને છે કે નરનારાયણ દેવને ભજે તે કે બદ્રિકાશ્રમની અંદર જાય, કે વાસુદેવ નારાયણને ભજે તો શ્વેતદીપ ધામની અંદર જાય, કે લક્ષ્મીનારાયણને ભજે તો એ લોકો વૈકુંઠ ધામની અંદર જાય, અને કૃષ્ણ ભગવાનને ભજે તો ગોલોક ધામની અંદર જાય। અક્ષરધામમાં જવું હોય તો ફક્ત ને ફક્ત અહીં કે સર્વોપરી, સર્વ અવતારનો અવતારી, પૂર્ણ પુરુષોત્તમ, બરાબર આ બ્રહ્માંડમાં પહેલી વાર પધારેલા આ ભગવાન શ્રી સ્વામિનારાયણનું, હરિકૃષ્ણ મહારાજનું, તે પણ વડતાલના હરિકૃષ્ણ મહારાજ, બરાબર તેનું ધ્યાન, ભજન, ઉપાસન તમે કરો તો જ તમને અક્ષરધામની પ્રાપ્તિ થાય। તો અક્ષરધામની પ્રાપ્તિ ન થાય એ કેટલાક સંપ્રદાયથી બહિર્મુખ થયેલ અક્ષરદાય તો આ જે ભગવાનના મૂળ સ્વરૂપો જે છે નરનારાયણ, લક્ષ્મીનારાયણ આદિ, તે લોકોના મંદિરની અંદર પણ તેની સ્થાપના કરતા નથી। હવે ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે ગઢડા મધ્યના વચનાવધીની અંદર કીધેલું છે કે અમે ત્યાગનો પક્ષ મોડો રાખીને એમ કે ભગવાનના મંદિરો કેમ બનાવ્યા છે તો ઉપાસના જળવાઈ રહીને પાછળથી અંધમ પરંપરા ન પરવર્તે તેના માટે અમે મંદિર બનાવેલા છે। તો આ મંદિર બનાવવા પાછળનો મુખ્ય હેતુ ફક્ત ને ફક્ત વચનાવધ ગઢડા મધ્યના આધારે આપણે જોઈએ તો ભગવત સ્વરૂપો જે છે તેની ઉપાસના કરવા માટે મંદિર બનાવેલા છે, નહીં કે ફક્ત ને ફક્ત તેના દર્શન કરવા માટે। હવે મૂળ વાત પર આવીએ તો ભગવાન સ્વામિનારાયણ જે છે તો શિક્ષાપત્રીની અંદર સ્વયં જાતે 108મા શ્લોકની અંદર લખે છે સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વારભિભાવ કારણ, એટલે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે શ્રી કૃષ્ણ વાસુદેવ નારાયણ, તેમાંથી સર્વે આવિર્ભાવ એટલે સર્વ જે અવતારો છે તેનું જે મૂળ છે રૂપ, તેને અક્ષરધામનું મૂળ રૂપ કહ્યું, બરાબર। તો આમાંથી જ ભગવાનના બધા અવતારો થાય છે। હવે ભક્તના હિસાબે ભેદ કીધો આની અંદર શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રીતે કીધું કે એ અક્ષરધામાધિપતિ અર્જુન સાથે હોય ત્યારે નરનારાયણ દેવ, બરાબર, જે કાલુપુરની અંદર પધરાવ્યા છે તો એ અને ભુજની અંદર જે પધરાવ્યા નરનારાયણ દેવ અલગ, એ કોઈ અવર નથી,
હવે પાછા બીજા શાસ્ત્રના પ્રમાણ આપીને સત્સંગી જીવન ભક્ત ચિંતામણી પ્રમાણ આપીને આપણે વાત કરીશું એની, પણ પહેલાં સૌ પ્રથમ જે શ્રીજી મહારાજે સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રી, બરાબર, તો એનું આપણે પ્રમાણ લઈએ તો અર્જુન સાથે અક્ષરધામાધિપતિ હોય તો એને નરનારાયણ જાળવા, બરાબર, અને એ જ અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન રાધા સાથે હોય ત્યારે રાધા કૃષ્ણ જાણવા, તો એ રાધા કૃષ્ણદેવ જોઈએ તો આપણે વડતાલની અંદર પધરાવેલા છે. પછી જોઈએ તો ધોલેરા જૂનાગઢની અંદર, અને ગોપીનાથજી મહારાજ જે છે તે પણ એ સ્વરૂપ છે રાધિકા સાથે, બરાબર. અને જ્યારે લક્ષ્મી સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ જાણવા, તો વડતાલની અંદર મુખ્ય દેરાની અંદર લક્ષ્મીનારાયણ પધરાવેલા છે. એટલે ભક્તના હિસાબે ભગવાન તો એક જ છે શ્રી કૃષ્ણ અક્ષરધામાધિપતિ, પણ ભક્તના હિસાબે તેના નામની અંદર ભેદ પડી ગયો છે. બાકી સાક્ષાત ભગવાન તો એ જ છે. આગલા શ્લોકની અંદર ભગવાન સ્વયં શિક્ષાપત્રીમાં કહે છે કે ભગવાનના સ્વરૂપની અંદર ક્યારે પણ ભેદ ન પરતવો. એટલે કે ભક્તના હિસાબે અને સ્થાનકના હિસાબે ભેદ છે એવું વડતાલના 18મા વચનામૃતની અંદર પણ કીધેલું છે. અને આ વચનામૃતની અંદર પણ દ્વિભુજ ને ચતુર્ભુજ આદિ જે એના હિસાબે ભગવાનના રૂપોની અંદર ભેદ ન પરતવો, આવી ભગવાન સ્વામિનારાયણની સ્પષ્ટ રીતે શિક્ષાપત્રીની અંદર આજ્ઞા છે. વચનામૃત જોઈએ તો વચનામૃતની અંદર ગઢડા મધ્યનું 13મું વચનામૃત, તો અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી ભગવાનના રામકૃષ્ણદેવ અવતાર થાય છે, બરાબર, અને કાર્ય પૂર્ણ થાય પછી એની અંદર લીન થાય છે. તો અવતારોનું જે મૂળ છે તો રામકૃષ્ણદેવ અવતાર અક્ષરધામનું મૂળ રૂપ કીધું. અને આ વસ્તુ વચનામૃત પરથારાની અંદર કીધી છે. વડતાલના 18મીની અંદર પણ આ વાત કરવામાં આવેલી છે, બરાબર, કે અક્ષરધામનું મૂળ રૂપ છે તે જ ભગવાનના બધા અવતારો ધારણ કરે છે. વચનામૃત પરથારાની અંદર પણ સ્પષ્ટ રીતે અવતારનું કોઈ ધારણ કરનાર હોય તો મૂળ રૂપ જ છે. એવું રીતે અંત્યનું 31મું વચનામૃત પણ એની અંદર પણ આ જ વાત કરવામાં આવી છે. એટલે અવતારો કોઈ અવર નથી, બરાબર, અક્ષરધામનું મૂળ રૂપ છે તે જ છે. અને ભગવાન શ્રીજી મહારાજ શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રીતે લખે કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના વારાધિક જે અવતાર છે તે કે ધ્યાન કરવા માટે યોગ્ય છે, અને તેની પ્રતિમા પણ ધ્યાન કરવા માટે યોગ્ય છે. હવે ધ્યાન કોનું થાય તો આનો ભગવાન વેદ વ્યાસે સ્પષ્ટ રીતે વ્યાસ સૂત્ર આદિકની અંદર બહુ વિસ્તારથી એની ચર્ચા કરેલી છે. જે જગતનું કારણ હોય તેનું ધ્યાન થાય. એટલે શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના વારાધિક જે અવતાર છે તેનું ધ્યાન થાય, બરાબર. ગમે તો ભ્રમવેતા હોય તો પણ તેનું ધ્યાન કરવાની ભગવાને સ્પષ્ટ રીતે ના પાડેલી છે. એટલે ભગવાન અને ભગવાનના વારાધિક અવતાર તેનું ધ્યાન થાય અથવા તેની પ્રતિમા તેનું પણ ધ્યાન થાય. તો આ લોકો જે ધ્યાનનો નિષેધ કરે છે તો શાસ્ત્ર પ્રમાણ આપે, બરાબર, જાહેરની અંદર આવી અને ખાલી ફક્ત ને ફક્ત એક લોયાનું વચનામૃત દોડાવે છે. તો એની અંદર પણ લખેલું છે કે મૂર્તિઓમાં ભેદ નથી, એવું સ્પષ્ટ રીતે એ જ વચનામૃતની અંદર જે સત્પુરુષને અસત્પુરુષની વાત કરેલી લોયાના વચનામૃતની અંદર, તો એ જ વચનામૃતની અંદર નીચે સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે ભગવાનની મૂર્તિઓમાં છે ભેદ નથી. એટલે કોઈ પણ આવડું કોઈ પણ છે વચન કોઈનો અર્થનો અનર્થ કરવા જાય શ્રીજી મહારાજના વચનનો એ થઈ શકે તેમ છે જ નહીં. અને વચનામૃતના પાને જોઈએ તો ગઢડા પ્રથમના વચનામૃતની અંદર લખેલું છે, ગઢડા મધ્યના 35મા વચનામૃતમાં લખેલું છે કે ભગવાનના જે અવતાર થઈ ગયા, બરાબર, તો તેના જે સ્થાનક હોય, જે લીલા ચરિત્ર હોય તેના સંભાળી રાખવા. ભક્તિશાસ્ત્ર કીધું 10મ સ્કંદને શિક્ષાપત્રીની અંદર. તો આ બધું પૂર્વાપરનો વિચાર કરીએ તો પછી આ લોકો એમ કહે છે કે ભગવાનના આ પધરાવેલા જે સ્વરૂપો છે તેનું ધ્યાન ન થાય, બરાબર, એનું ધ્યાન કરવાથી અક્ષરધામની પ્રાપ્તિ ન થાય. તો હવે એના આપણે ક્રમશઃ બધા પ્રમાણ જોઈશું. જ્યારે ભગવાન શ્રીજી મહારાજ પોતે સ્વયં જ્યારે પોતાની હયાતીની અંદર રચાયેલા જે ગ્રંથો છે તે મુખ્યત્વે એના પ્રબળ પ્રમાણ છે, તો એની આપણે વાત કરીશું. હવે આ લોકો પ્રથમ આપણે નરનારાયણ દેવ જે પધરાયેલા જ, કારણ કે મુખ્યત્વે આપણા સંપ્રદાયનો ઉપોદ્ઘાત જે છે તે નરનારાયણ ઋષિને બદ્રિકાશ્રમની અંદર શ્રાદ્ધ થયો અને એ સાક્ષાત આવ્યા. એવી વાત આપણે આગલા વિડીયોની અંદર પણ કરી છે, બરાબર. એટલે એ વાતની ચર્ચા અહીંયા વિશેષ નથી કરતા. એટલે કોઈ જો અખ્તરદયા થઈને આ હરિદિગ્વિજય અને હરિલીલા કલ્પતરુના વચન અડાઈને કહેતા હોય કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે આવ્યું છે, બદ્રિકાશ્રમવાસી નરનારાયણ નથી આવ્યા, તો એનું ખંડન તો આપણે આગલા વિડીયોના અંદર કરેલું જ છે. તો ત્યાંથી કોઈ જાણી લેવું જાણવું હોય તો એમાં જે આરતીની અંદર નારાયણ નરભ્રાતા નામનું આપણે હેડિંગ આપેલું છે એની અંદર સમગ્ર રીતે આની ચર્ચા કરેલી છે. એટલે પાછું એ વાતની આપણે ચર્ચા નથી કરતા. હવે શ્રીજી મહારાજ આ નરનારાયણનો શ્રાપ થઈને આવ્યા એ વાસુદેવ મહાત્મ્યની અંદર પણ લખવામાં આવ્યું. 18મો અધ્યાય આપણે જોઈએ 42, 43 અને 44, એની અંદર જે 43મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે નરનારાયણને નિમિત્ત રૂપે થઈને અહીંયા શ્રીજી મહારાજ પધાર્યા એવું ભગવાન વેદવ્યાસનું આ વાસુદેવ મહાત્મ્યની અંદર પ્રમાણ છે, બરાબર. હવે જ્યારે ભગવાન બદ્રીપતિ નારાયણ
જ્યારે બદ્રિકાશ્રમની અંદર હોય છે ત્યારે મરીચ્યાદિક ઋષિઓ જાય છે અને ભગવાનની જે સ્તુતિ કરે છે એ ખાસ સમજવાની જરૂર છે. તો એની અંદરથી મોટે ભાગના પ્રમાણો આપણે જોવા મળે છે. તેમાં ખાસ કરીને આપણે જોઈએ તો 7મો અધ્યાય છે તે ખૂબ આની અંદર સમજવા જેવો છે. 7મા અધ્યાયની અંદર આ લોકો જે નરનારાયણ દેવની અવજ્ઞા કરે છે, જેને વસતા નથી, તો મરીચ્યાદિક ઋષિ કહે છે કે જે તમારી નરનારાયણ દેવને ઉદ્દેશીને કહે છે કે તમારી અવજ્ઞા કરે છે, તમારી ઉપાસના કરતા નથી, અને ગમે તેવો ભ્રમરૂપ થયો હોય તો પણ તેના શિષ્ય સહિત કે તેની અધોગતિ થાય છે. એ લોકો નરકગામી થાય છે કે નરકની અંદર તેનો વાસ થાય છે. ક્યારે પણ તેના આત્માનું પણ દર્શન થતું નથી. કહેવાતા કેટલાક અખ્તરદાયા એમ કહે છે કે અક્ષરરૂપ થઈને જે પુરુષોત્તમની હું ઉપાસના કરવી એનાથી એમ કે અક્ષરધામની પ્રાપ્તિ મળે. અને આ જ અમારો સિદ્ધાંત છે. અને ફલાણો ઢીકણું જે કહેતા હોય તેણે સ્પષ્ટ રીતે આ સત્સંગી જીવન બરાબર વાંચી લો. પહેલું પ્રકરણ 7મો અધ્યાય અને 11 અને 12મા શ્લોકની અંદર લખેલું છે કે જે આ બદ્રીપતિ નરનારાયણની ઉપાસના નથી કરતો, એનો આશરો સ્વીકારતો નથી, ઉપાસના એને કે ધ્યાન ભજન બરાબર. ઉપાસના શબ્દથી હવે અમુક માણસ કે ઉપાસના તો અલગ છે ને ભક્તિ અલગ છે. પ્રથમનું 40મું વચનામૃત દળાવે બરાબર. પણ તમે ભગવાન વેદવ્યાસ રચિત જે વ્યાસસૂત્રાદિક વાંચો તો બધા પર્યાયવાચિક શબ્દ જ છે બરાબર. એટલે ઉપાસના યાને કે ભગવાનને ભજવા, એને ધ્યાન કરવું, તેલ ધારાઓ તેની અંદર વૃત્તિ રાખવી, એને ઉપાસના શબ્દથી સંબોધન કરવામાં આવેલો છે. એટલે ભગવાન નરનારાયણને જે શરણે થતો નથી, એનું ધ્યાન ભજન ઉપાસના નથી કરતો, એની અવજ્ઞા કરે છે. આ લોકો જેમ કરે છે ને કે ભાઈ નરનારાયણ આદિકના કે શું છે, ધ્યાનથી અક્ષરધામની પ્રાપ્તિ ન થાય, એ તો ઋષિ છે, એમ કે એ પરબ્રહ્મ નથી, પરમ તત્વ નથી. તો આવાને તો આસુર શબ્દથી સંબોધેલા છે ને વારે એમ લખેલું છે કે આ લોકોને તો હું આસુર યોનિની અંદર નાખું છું. આ કોઈ મારા ઘરના વાક્ય નથી. સ્પષ્ટ રીતે મરીચ્યાદિક ઋષિઓએ જ્યારે આ બદ્રીપતિ નરનારાયણની સ્તુતિ કરી છે તેની નોંધ ત્રિકાલદર્શી એવા મૈત્રી ઋષિનો અવતાર સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 7 શ્લોક સંખ્યા જોઈએ તો 11 અને 12ની અંદર સ્પષ્ટ રીતે કરેલી છે. એટલે આપણે આસુરી યોનિમાં જવું નહીં હોય બરાબર, નરકગામી થવું નહીં હોય તો ભગવાન શ્રીજી મહારાજે પધરાવેલા જે નરનારાયણ આદિક જે સ્વરૂપો છે તે શ્રીજી મહારાજના જેવું ભગવાન સ્વામિનારાયણ પણ બોલે છે. એ વચન પાછળ આવશે, આપણે લઈશું બરાબર. એટલે વારે આસુરી યોનિમાં જવું ન હોય ને આસુરી મતી આપણી ન કરવી હોય તો આ ભગવાને પધરાવેલા જે દેવ છે, હા તમને જેની અંદર તમને નિષ્ઠા હોય એનું ભજન કરો. પણ એનો મતલબ એવો નથી કે તમને બીજા સ્વરૂપો ભગવાનના છે તેને અવજ્ઞા કરવી, એનું ખંડન કરવું, એની નિંદા કરવી, કે એના ધ્યાન ભજનથી કે અન્ય ધામની પ્રાપ્તિ થાય, અન્યાશ્રય દોષ લાગે. આવા જે મિથ્યા જે આ લોકો આલોપન કરે છે, આવી મિથ્યા બકવાસ જે કરે છે તે લોકો નક્કી આ સત્સંગી જીવન 1, 7, 11, 12 પ્રમાણે આસુરી યોનિની અંદર પામે છે વારે. આ કોઈ મારા ઘરના વાક્ય નથી બરાબર. સ્પષ્ટ રીતે જોઈ લેજો. અને હવે પાછા આ 1, 7ની અંદર એમ કહેવામાં આવ્યું છે કે તમારે કોઈ પણ ધામમાં જવું હોય તો તમારે બદ્રિકાશ્રમમાંથી જે આ નરનારાયણ ઋષિની જે સ્તુતિ કરે છે મરીચ્યાદિક ઋષિ, તારે એને પ્રાર્થના કરતાં કહે છે કે તમે એમ કે અક્ષરધામ આદિ કોઈ પણ ધામની અંદર જવું હોય તો સૌ પ્રથમ તો કે શ્વેતદીપ ધામની અંદર જવું પડે. ને શ્વેતદીપ ધામમાંથી જ તમારે અક્ષરધામ, ગોલોક આદિ જે વૈકુંઠ બધા જે ધામો કીધા એ ધામની પ્રાપ્તિ થાય છે. હવે ધામની વાત આવી તો પાછા એમ નહીં કહેતા બધા ધામ કેમ જુદા જુદા. અષ્ટાવરણની બહાર જે વૈકુંઠ કીધું, માફ કરજો, વૈકુંઠ કીધું, ગોલોક કીધું, અક્ષરધામ કીધું બરાબર. અને અષ્ટાવરણની અંદર જે આવેલું છે રમા વૈકુંઠ કે બદ્રિકાશ્રમ કે શ્વેતદીપ, આ બધા ધામોનો આપણે વિસ્તારથી વાત કરી છે એટલે પાછા એની ચર્ચા નથી કરતા. પણ અક્ષરધામમાં પણ જવું હોય તો આપણે શ્વેતદીપ ધામમાંથી જવાય એવું સ્પષ્ટ રીતે આ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 7મો શ્લોક સંખ્યા જોઈએ તો બીજી 1, 7, 2ની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે અક્ષરધામની અંદર જવું હોય તો આમાંથી જ તમે જવાય બદ્રિકાશ્રમમાંથી. ને આ જ વાત ભગવાન વેદવ્યાસે વાસુદેવ મહાત્મ્યની અંદર લખેલી છે. એટલે ભગવાન શ્રીજી મહારાજ આ લોકો એમ કહે છે ને કે ભગવાન સ્વામિનારાયણ તો પહેલી વહેલીવાર બ્રહ્માંડમાં પધારેલા, સર્વોપરી જ્ઞાન પણ પહેલી વહેલીવાર જ ક્યાં આપ્યું, આમ તેમ બધી વાત કરે છે. એ બધી વાત હવા છે બરાબર, ગપ ગોળા છે. શ્રીજી મહારાજનું એક પણ વચન એવું નથી કે જે સનાતન વૈદિક
જે શાસ્ત્રથી વિરુદ્ધ હોય સારંગપુરનું વચનામૃત વાંચી લેજો. ભગવાન કેવું કહ્યું અમે ચરિત્ર કર્યું જે પૂર્વે અવતારે ન કર્યું હોય. એટલે ભગવાનના સમગ્ર જે વચનો છે, જે પણ વાત છે, બધી આપણા મૂળ ગ્રંથની અંદર લખાયેલી છે કે સનાતન વૈદિક શાસ્ત્ર સાથે મળતી જ આવે છે. એટલે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ આપણે વાંચીએ તો તેનો અધ્યાય જોઈએ તો 7 અને શ્લોક સંખ્યા જોઈએ તો 36 અને 37. તો આની અંદર પણ આ જ વાતની ચર્ચા કરવામાં આવી છે કે શ્વેતદીપ ધામ જે છે તે દ્વારદૂપ કીધું હોય. એટલે દ્વાર એટલે કે બારણું. કોઈ પણ ધામમાં તમારે જવું હોય તો આ બદ્રિકાશ્રમમાં આ શ્વેતદીપ ધામમાંથી જ જવાય. બરાબર, શ્વેતદીપ ધામમાંથી તમે અક્ષરધામની પણ પ્રાપ્તિ થાય એવું સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસના પણ વચન છે. વાસુદેવ મહાત્મય 7મો અધ્યાય શ્લોક સંખ્યા 36 અને 37. બબ્બે વાર કેમ બોલું છું કે કોઈ માણસે નોંધ કરી તો નોંધ કરી અને જોવું હોય તો જોઈ લે. હવે ભગવાન જે બદ્રીપતિ નારાયણ છે તેને મરીચ્યાદિક ઋષિ અક્ષરધામાધિપતિ કહે છે. તમે તો અક્ષરથી પર છો, તમે તો સર્વે અવતારના ધારણ કરનારો છો. બરાબર, સર્વોપરી સર્વ અવતારના અવતારી એવી સ્તુતિ કરે છે. તો એની નોંધ સતાનંદ સ્વામીએ લીધી. સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 7 શ્લોક સંખ્યા જોઈએ તો 7 અને 16. તો આની અંદર સ્પષ્ટ રીતે ભગવાનને અક્ષરધામાધિપતિ કીધા. બરાબર, પાછું એકવાર બોલી જાઉં છું. સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 7 શ્લોક સંખ્યા જોઈએ તો 7, 16 અને 2. બરાબર, તો 7, 2 અને 16ની અંદર સ્પષ્ટ રીતે આ બદ્રીપતિ નરનારાયણને અક્ષરધામાધિપતિ કીધા અને સર્વ અવતારના અવતારી કીધા. અને આ જ વાત જે છે તે ભક્ત ચિંતામણીની અંદર ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પણ પોતે 6ઠું પ્રકરણ છે તેની અંદર પણ મરીચ્યાદિક ઋષિ સ્તુતિ કરે છે. ત્યારે આ ભક્ત ચિંતામણી પ્રકરણ 6 અને ચોપાઈ નંબર જોઈએ તો 9 અને 10. તો આ 6, 9, 10ની અંદર ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી નરનારાયણ દેવને અક્ષરધામાધિપતિ કહે છે. બરાબર, સર્વોપરી સર્વ અવતારના અવતારી કહે છે. સર્વે વહરાદિક નૃસિયાદિક જે અવતાર છે તે તમે ધરો છો. એમ કે આવું આ ભક્ત ચિંતામણી 6ઠ્ઠા પ્રકરણ આ 9 અને 10 ચોપાઈની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. એટલે આ બદ્રીપતિ નરનારાયણને પણ અક્ષરધામાધિપતિ જ કીધા, જ કોઈ અવર નથી કીધા. હવે આપણે આની અંદર જોઈએ તો કાલુપુર મંદિરની પ્રતિષ્ઠા કરી ભગવાન શ્રીજી મહારાજે. પછી જાહેરની અંદર ભગવાન સ્વામિનારાયણે આ નરનારાયણની ઓળખાણ આપતા સ્પષ્ટ રીતે તેની વિસ્તારથી ચર્ચા કરેલી છે. તો એનું વર્ણન આપણે સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 25 તો 4:25ની અંદર આ વાતનો વિસ્તારથી ઉલ્લેખ છે. અને શ્લોક સંખ્યા જોઈએ તો 82 થી 89. 4:25, 82 થી 89. આની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે આ જે નરનારાયણ જે કાલુપુરમાં પધરાવ્યા કોણ છે? તો એમ કે આપણા ઈષ્ટદેવ અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે. તેણે સ્વયં એમ કે આદિ સત્યુગની અંદર ધર્મ ભક્તિ થકી સાક્ષાત નરનારાયણ ઋષિ રૂપે કે અહીં ધરા ઉપર પ્રગટ્યા. અને હાલની અંદર એ બદ્રિકાશ્રમની અંદર એમ કે એનો અવતાર એમ કે છે. એમ કે આવું ભગવાન આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન બોલે છે. અને જે નરનારાયણ ઋષિ છે તેના જેમ કે શ્રી કૃષ્ણ અને અર્જુન રૂપે કે અવતાર થયા છે. અને એ જે નરનારાયણ ઋષિ છે તેને અમે કે આ કાલુપુરની અંદર કે નરનારાયણ રૂપે પધરાવેલા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે 3 રૂપની અભિન્નતા બતાવી. અક્ષરધામનું મૂળ રૂપ, પછી બદ્રિકાશ્રમની અંદર આવેલું નરનારાયણનું રૂપ, અને પોતે પધરાવેલી જે નરનારાયણની મૂર્તિ કાલુપુરની અંદર. બરાબર, એ જ વસ્તુ ભુજની અંદર પધરેલા નરનારાયણ પણ જાણી લેવા. એટલે આ જે શ્રીજી મહારાજે જે નરનારાયણ પધરાવ્યા ભુજ અને કાલુપુર અમદાવાદની અંદર એ કોઈ અવર નથી, સાક્ષાત અક્ષરધામાધિપતિ જ છે. બરાબર, અને આ જ 25મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે ભગવાન આગળ કહે છે કે જે આનું નિત્ય પ્રત્યે આદરથી દર્શન કરશે, ભાવથી દર્શન કરશે, અથવા કોઈ આની આગળ પોતે પુરસ્ચરણ પાઠ આદિ કરશે, અથવા તો કથા વાર્તા કે કાંઈ વંચાવશે અહીં આ ભૂમિ ઉપર કાંઈ પણ સુકૃત કરશે તો તેઓ સમગ્ર અહીં કે આ સંસાર સાગરથી અહીં કે હું તરી અને ભગવાનના ધામની તેની પ્રાપ્તિ થશે. એટલે કે અક્ષરધામની પ્રાપ્તિ થાય આવું સ્પષ્ટ રીતે 4:25ની અંદર લખેલું છે. આ સમગ્ર જે હું તમને પ્રમાણ આપું છું તે ભુજથી પ્રકાશિત થયેલા સત્સંગી જીવનના પ્રમાણ આપું છું. બરાબર, અને વડતાલથી પ્રકાશિત થયેલા તેમાં આ જે બધી વાતો કરું છું તેમાં ખાસ કરીને આ ભુજના સત્સંગી જીવનના પ્રમાણ આપવામાં આવે છે. એટલે કોઈ મુમુક્ષુએ જોવું હોય તો જોઈ લેવું ભુજથી પ્રકાશિત સત્સંગી જીવનની અંદર. તો આ
4:25ની અંદર તો સ્પષ્ટ રીતે કીધું કે નરનારાયણના દર્શન માત્રથી પણ તમને કે આ સંસાર સાગરમાં તમે તરી અને ભગવાનના ધામની તમને પ્રાપ્તિ થાય, આવું વચન છે ભગવાનનું. એટલે નરનારાયણનું વધારે પડતું મેં કેમ લીધું આની અંદર, તો એનું મુખ્ય કારણ આવ્યું જ છે કે આપણો આખો ઉપોદાસ સંપ્રદાયનો જે છે તો ભગવાન શ્રીજી મહારાજને નરનારાયણ ઋષિ રૂપે અહીં પધરાવેલા છે. બરાબર, ઉપોદગત આખો એ જ છે. જ્યારે આપણા કહેવાતા મૈત્રી ઋષિ એટલે કે સતાનંદ સ્વામી, તો તેનું જીવન કવનની અંદર સત્સંગી જીવનની અંદર લખેલું પહેલાં પ્રકરણની અંદર શરૂઆતના અધ્યાયની અંદર કે તેઓ બદ્રિકાશ્રમની અંદર એટલે કે બદ્રીનાથ ધામની અંદર તપ કરે છે અને ભગવાન બદ્રીપતિ નારાયણ તેમને દર્શન આપે છે. ત્યારે તેઓ માગે છે કે મારી હું જે બધી વિદ્યા ભણ્યો છું તે સકળ વિદ્યાનો સાર્થકપણું થાય એ પ્રમાણે હું તમારા જીવન કવનથી કે ભરપૂર હોય ચરિત્રવાળો ગ્રંથ બનાવવાની મારી ઈચ્છા છે. તારે જે બદ્રીપતિ નરનારાયણ ઋષિ કહે છે કે મારો જ અવતાર જે છે અત્યારે હાલ તે કે સૌરાષ્ટ્રની અંદર છે, માટે તમે ત્યાં જાઓ, તમારી ઈચ્છા છે તે પૂર્ણ થશે. તો સતાનંદ સ્વામી મૈત્રી ઋષિના અવતાર એવા બદ્રીપતિ નરનારાયણના આ વચન સાંભળી અને ફરતા ફરતા અમદાવાદ આવીને અમદાવાદ ખબર પડી કે દબાણની અંદર અત્યારે સાક્ષાત ભગવાન છે. તો દબાણની અંદર આવીને ભગવાન સમગ્ર વૃત્તાંત કહે છે કે ભાઈ તમને બદ્રીપતિ નરનારાયણ ઋષિ અહીંયા મોકલા છે, બરાબર, અને તમારી ઈચ્છા છે આ, તો તમારી ઈચ્છા જે છે તે જ્યારે ગઢપુરનું મંદિર અમે નિર્માણ કાર્ય પૂરું થશે ત્યારે એકાંતવાસ થશે ત્યારે તમારી ઈચ્છા પૂર્ણ કરશું. અને એ જ સતાનંદ સ્વામીએ એની ઈચ્છા પૂર્ણ કરવા ભગવાન શ્રીજી મહારાજે એક ઓરડી બતાવી ગઢપુરની અંદર મંદિરની પ્રતિષ્ઠા થઈ. પછી ત્યાં રહીને જ આ સત્સંગ જીવન ગ્રંથની રચના શ્રીજી મહારાજની આજ્ઞાથી થઈ છે. બરાબર, ભગવાન શ્રીજી મહારાજે આ સમગ્ર આના શ્લોકે શ્લોક, અધ્યાય પ્રકરણ બધા વાંચી તપાસી અને એના પર મોરછાપ આપી છે. એટલે આ સાક્ષાત વાત બદ્રીપતિ નારાયણે પણ કીધી કે મારો સ્વયં અવતાર જે છે હું જાતે જ અત્યારે કે સ્વામિનારાયણ નામથી પ્રગટ થયો છું. આવું સતાનંદ સ્વામીના જીવન ચરિત્રની અંદર પણ લખવામાં આવ્યું છે. એટલે આ જે ધ્યાનની ના પડે છે એ લોકોને કહેવું કે ડૂબાવો જો આટલા પ્રમાણ છે, બરાબર, ને તમે કયા પ્રમાણના આધારે વાત કરો છો કે આને ભજવાથી કલ્યાણ ન થાય. બરાબર, હવે આપણે ભક્ત ચિંતામણીની વાત કરીએ તો ભક્ત ચિંતામણીની અંદર ત્યાગ વૈરાગ નિષ્કુળાનંદ સ્વામી જે છે તો પ્રથમ પ્રકરણની અંદર લખે છે સુંદર ગોલોક મોજાર રે અક્ષર જેનું નામ રે એમ કરીને અંદર રહે શ્રી કૃષ્ણ નારાયણને દિવ્યુજ સદા સાકાર બિરાજ એમ કરીને જે બધી ચોપાઈઓ જે છે તેમાં 3 નંબરની ચોપાઈ, 10 નંબરની, 11 નંબરની ચોપાઈ છે તેની અંદર અક્ષરધામાધિપતિ અવતારી કીધા ને તે જ તમે એમ કે ધર્મ ભક્તિ થકી એમ કે નરનારાયણ ઋષિ કે પ્રગટ્યા. એટલે નરનારાયણ ઋષિ કોણ છે? તો આ ભક્ત ચિંતામણી પહેલું પ્રકરણ, બરાબર, તો એની આ 10 અને 11ની ચોપાઈ પ્રમાણે સ્પષ્ટ એવું પ્રતીત થાય છે કે બદ્રીપતિ નરનારાયણ ઋષિ જે છે તે કોઈ અવર નથી, બરાબર, સાક્ષાત અક્ષરધામાધિપતિ એના અવતાર ધારણ કર્યો છે. અને આગલી પંક્તિની અંદર લખે તે જ તમે એમ કે મથુરાની અંદર શ્રી કૃષ્ણ રૂપે એમ કે પ્રગટ્યા. મથુરાની અંદર પ્રગટેલા શ્રી કૃષ્ણ પણ અક્ષરધામાધિપતિ છે. અને પછી કહે જ કે તમે ઉત્તર કૌશલ દેશની અંદર છપૈયાની અંદર જે પ્રગટ થયા છો મારા ઈષ્ટદેવ તે પણ તમે છો. એટલે એ અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ પણ છે. આ ત્રણ વચ્ચે અભિન્નપણું બતાવ્યું. નરનારાયણ, શ્રી કૃષ્ણ દેવકીનંદન અને ભગવાન સ્વામિનારાયણનું આ ભક્ત ચિંતામણીનું પહેલું પ્રકરણ જ છે, બરાબર. ચોપાઈ બી તમને કીધી વાંચજો, આ 3, 10, 11 અને આગળની 12 તે ચોપાઈ વાંચી જાઓ 15 લગીને. તો આ 3 અવતારની વાત કરવામાં આવેલી છે. એટલે આ પ્રમાણ બધા હજુ તો બહુ પ્રમાણ છે, બરાબર, પણ વિસ્તારભાઈથી બહુ પ્રમાણ લેતો નથી. હવે સત્સંગી જીવનની અંદર જે મૂળ વાત જે કહેવામાં આવી છે ત્યાર પહેલાં એક વસ્તુ કહીએ કે જ્યારે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ ભગવાન સ્વામિનારાયણને આ ગ્રંથ અતિ પ્રિય છે અને સંપ્રદાયનું જે મૂળ તરીકે પણ આને કહેવામાં આવેલું છે. તો જે સ્કંદ પુરાણ અંતર્ગત આવેલું વિષ્ણુખંડ એની અંદર 32 અધ્યાયનો જે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે, જે ઉદ્ધવ સંપ્રદાયનો સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મૂળ શ્રીજી મહારાજે કહ્યો છે ગ્રંથ, તેના 18મા અધ્યાયની અંદર સાક્ષાત અક્ષરધામાધિપતિ ભગવાન વાસુદેવ બ્રહ્માજીને કહે છે કે ભવિષ્યની અંદર જે મારા અવતાર થશે એની જે આગાહી જે છે બધી 15 જેટલા અવતાર છે તેની આગાહી સાક્ષાત અક્ષરધામાધિપતિ વાસુદેવ ભગવાન કહે છે. તેની અંદર ભગવાનના મુખ્યત્વે જો તો રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ, બરાબર, પછી કલ્કી અવતારની વાત આવે, બુદ્ધ અવતારની વાત આવે, વ્યાસ અવતારની વાત આવે, દરેક અવતારની મોટેભાગના એ કોણ ધરે છે અવતાર? તો સાક્ષાત અક્ષરધામાધિપતિ એવું આ વાસુદેવ મહાત્મય 18મો અધ્યાય વાંચી લેજો, બરાબર. શંકાળો હોય તો
આ અક્ષરધામના મૂળ રૂપથી અહીંયા અવતાર ધારણ થાય. કોઈ આ લોકો જે બંડિયાઓ છે બધા બંધ વૃત્તિ કરનારા કે આસુરી વૃત્તિવાળા જે અવતાર ધ્રોઈ તે એમ કહે છે કોઈ કે અક્ષરધામમાંથી કે અવતાર થાય છે, તો કે મૂળ પુરુષમાંથી થાય, કોઈ કે પ્રકૃતિ પુરુષમાંથી થાય, કોઈ ફલાણામાંથી થાય, ઢીકણામાંથી થાય. આ બધી વાત તો ઠીક છે, અવતારને માયાની અંદર ઢકેલી કાઢવા છે, જીવકોટીમાં આ લોકોએ અંદર નાખી દેવા છે. અને પોતાના જે કહેવાતા જે ગુરુ વાસનાથી ચોટલી ભેર ડૂબેલા, બરાબર, કરોડો અને અબજો રૂપિયાના પોતે ટ્રસ્ટો ચલાવે છે અને અબજો રૂપિયાની મિલકતો છે, આવા જે માયાથી ભરપૂર પોતાના સાધુઓ તેને આ બધા અવતારોથી ઉપર બતાવે છે અને એનું ધ્યાન ઉપાસન ભજનની વાત કરે છે. અને જે ખરેખર ધ્યાન ભજન ઉપાસન કરવાવાળા જે ભગવાનના જે અવતારો જે કીધા નરનારાયણ લક્ષ્મીનારાયણ જે ભગવાને જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી તેની અવગણના કરે છે. એટલે આ આસુરીમતીવાળા વારે વારે આ જે તમને વાત કરી સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 7 પ્રમાણે વારે વારે ભગવાન આ લોકોને આસુરીઓની અંદર નાખે છે. એવું સ્પષ્ટ રીતે આ 1:7ની અંદર 11:12ની અંદર કહેવામાં આવેલું છે. જ્યારે ભગવાન શ્રીજી મહારાજ પોતે જ્યારે સ્વધામ ગમન લીલા કરવાનો હોય છે ત્યારે અનેક પરચાઓ બતાવે છે, ત્યારે એની નોંધ સતાનંદ સ્વામી લીધેલી છે. તો સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય જોઈએ તો 67 અને શ્લોક સંખ્યા જોઈએ તો 37 અને 38. તો આ 5, 67, 37, 38 બરાબર ભુજના સત્સંગી જીવન પ્રમાણે આની અંદર શ્રીજી મહારાજ કહે છે કે પ્રત્યક્ષ એવો હું જે હરિકૃષ્ણ એટલે કે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું સાક્ષાત સભાની અંદર બિરાજમાન ભગવાન કહે છે મારી અંદર, અને મેં આ પધરાવેલા નરનારાયણ લક્ષ્મીનારાયણ આદિ જે છે એટલે જે ગોપીનાથજી મહારાજ, મદન મોહન, રાધારમણ દરેક જાણી લેવા આદિકની અંદર. તો આની અંદર કોઈ ભેદ નથી, આવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે. એટલે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ જ છે. કાલુપુરમાં જાઓ તો નરનારાયણ રૂપે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે, અમદાવાદની અંદર નરનારાયણ રૂપે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે, વડતાલમાં લક્ષ્મીનારાયણ રૂપે છે, બરાબર. પછી આ બાજુ ધોલેરાની અંદર, જૂનાગઢની અંદર, ગઢડાની અંદર, દરેકની અંદર સાક્ષાત ભગવાન છે. આવું મારું વચન નથી, આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય જોઈએ તો 67 અને શ્લોક સંખ્યા જોઈએ તો 37. આની અંદર ભગવાનના આ મેં પધરાવેલા જે રૂપો છે, મૂર્તિઓ છે, એની અંદર કોઈ ભેદ ન જાણવો, બરાબર. આ તો ખાસ નોંધવાની જરૂર છે. સત્સંગી જીવન પ્રકરણ 5 હવે એના પછીનો અધ્યાય 68માં 5:68 શ્લોક સંખ્યા જોઈએ તો 36 થી 41. તો આ 36 થી 41ની અંદર પણ આ જ વાતની ચર્ચા કરવામાં આવી છે. શ્રીજી મહારાજ કહે છે હવે હું આ ધરા ઉપરથી અંતર ધ્યાન થઈશ, પછી સાક્ષાત આ મારા સ્વરૂપ જે પહેલાં લક્ષ્મીનારાયણ દેવની વાત કરે વડતાલની અંદર, પછી અમદાવાદમાં નરનારાયણ દેવની વાત કરે, ગઢડા ગોપીનાથજી મહારાજની વાત કરે, આ ત્રણના તો ઉલ્લેખ છે જ. તો આ જે 5:68 શ્લોક સંખ્યા જોઈએ તો 36 થી 41ની અંદર ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે આ મારા સ્વરૂપો છે, એમાં હું સાક્ષાત રહ્યો છું, આની અંદર ને મારી અંદર કોઈ ભેદ ન જાણો. એવું જે આગલા અધ્યાયની અંદર જે કીધું એ જ વાત આની અંદર કહે છે. અને આ મૂર્તિની અંદરથી તમારા સમગ્ર ભાવ કે પૂર્ણ પરિશ, તમારા જે કોળ છે, તમારી ઈચ્છા છે, તમારી જે મનવાંછિત ઈચ્છા છે બધી, એ સમગ્ર લક્ષ્મીનારાયણ, નરનારાયણ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ, મદન મોહનજી મહારાજ, એની અંદર તમારી ઈચ્છા પૂર્ણ કરી છે એમ કે. એટલે ભગવાન શ્રીજી મહારાજના વચન પર ખાસ વિશ્વાસ રાખજો અને આનું દર્શન પૂજનથી જ ભગવાનના ધામની પ્રાપ્તિ થશે, અક્ષરધામની પ્રાપ્તિ થશે. આવું મારું વચન નથી, બરાબર. સત્સંગી જીવન પ્રકરણ જોઈએ તો 3, 41, 56 અને 57. આની અંદર સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41 શ્લોક સંખ્યા જોઈએ તો 56 અને 57. આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે આ ભગવાનના રામકૃષ્ણ તરીકે અવતાર, તેનું ધ્યાન ભજન ઉપાસના કરવાથી આ અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. આવું સત્સંગી જીવનની અંદર લખવામાં આવ્યું. તે જ વસ્તુ આપણે જોઈએ તો ભક્ત ચિંતામણીની અંદર પણ લખવામાં આવી છે. ગોલોક મધ્ય અક્ષરધામ છે તેની અંદર 159મું પ્રકરણ ચોપાઈ જોઈએ તો 80, એની અંદર લખેલું સ્પષ્ટ રીતે ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પ્રકરણ 159 ચોપાઈ 80 કે નરનારાયણ આદિ જે ભગવાનના અવતાર છે તેનું ધ્યાન ભજન ઉપાસના કરવાથી આ ગોલોક મધ્ય અક્ષરધામ તેની પ્રાપ્તિ થાય છે. આવું ભક્ત ચિંતામણીની અંદર પણ લખવામાં આવ્યું છે. આ તમે સત્સંગીઓના પ્રમાણ આપ્યા. હવે જે નિષ્કુળાનંદ સ્વામી એકદમ લહેરમાં આવી ગયા, બરાબર. તો એવા નિષ્કુળાનંદ સ્વામી ભગવાન શ્રીજી મહારાજના ઐશ્વર્યકારી જે ચરિત્ર, જેને પુરુષોત્તમ પ્રકાશ નામથી આપણે ઓળખીએ છીએ, એવા ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી જે ચરિત્ર પુરુષોત્તમ પ્રકાશની અંદર નોંધાયા છે,
તો આવા પુરુષોત્તમ પ્રકાશની અંદર નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રીતે કહે છે કે મંદિર થકી પણ કે કરોડોના કે કલ્યાણ થશે અને અનેકના કલ્યાણ, કરોડોના કલ્યાણ પણ થઈ ગયા. બરાબર, આ બધી વાત પુરુષોત્તમ પ્રકાશના દરેક પ્રકારની અંદર લખવામાં આવી છે. તેમાં જે ગોપીનાથજી મહારાજ છે, બરાબર, તો એની અંદર આપણે જોઈએ તો પ્રકાર 30 છે. તો પ્રકાર 30ની અંદર ચોપાઈ જોઈએ તો 12. તો આ 30-12ની અંદર નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રીતે લખે છે કે આ જે ગોપીનાથજી મહારાજ તેનો જે આશરો કરશે તો એ આશરો કરનારનું પણ કલ્યાણ થશે. અને ત્રીજી ચોપાઈની અંદર આ 33ની અંદર એવું લખેલું છે કે ગોપીનાથજી મહારાજ દ્વારા પણ કરોડોના કલ્યાણ થયા. તો ખાસ આ 30મો પ્રકાર વાંચજો. ત્રીજી ચોપાઈ, 12મી ચોપાઈ, તો ઘણું આખું પુરુષોત્તમ પ્રકાશ તમે જોવો તો દરેક મંદિર દ્વારા, દરેક મૂર્તિઓ દ્વારા અનેકના કલ્યાણ થયા છે અને કલ્યાણ હજુ થશે. શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારે તો કલ્યાણ થયા, પછી પણ શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી પણ અત્યાર લગીને કરોડોના કલ્યાણ થયા અને ભવિષ્યની અંદર પણ બધાના કલ્યાણ થશે એવા નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશની અંદર લખે. એટલે ગોપીનાથજી મહારાજની મૂર્તિ દ્વારા પણ કરોડોના કલ્યાણ થયા. કારણ કે અમુક માણસો એમ કહે છે કે ગોપીનાથજી મહારાજની મૂર્તિ કે થોડી આ શ્રીજી મહારાજની તો આટી વારથી કૃષ્ણની મૂર્તિ છે કે ભલે કે અંગોનું નામ લઈને કે આ મૂર્તિનું કે નિર્માણ કાર્ય કરાવ્યું છે, પણ આ મૂર્તિ તો કે કૃષ્ણની છે, એનું ધ્યાન ન થાય, એની બાજુમાં રહેલા હરિકૃષ્ણનું ધ્યાન થાય. આવું જે બોલે છે તેણે આ ખાસ વાંચી લેવું. બરાબર, પુરુષોત્તમ પ્રકાશ 30મો પ્રકાર, તેની અંદર આ તમને ચોપાઈ બી કીધી, આ 3 અને આ 12. આની અંદર નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રીતે લખે છે કે ગોપીનાથજી મહારાજથી પણ કરોડોના કલ્યાણ થયા. તો આ બધો અભેદ તમને બતાવ્યો ભગવાનની વચ્ચે અને મૂર્તિની વચ્ચે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ વચ્ચે, અક્ષરધામની અને આ મૂર્તિઓની વચ્ચે અભેદ પણ બતાવ્યું. એટલે 3-3નું અભેદ પણ બતાવ્યું. અક્ષરધામની જે દિવ્ય જે રૂપ કીધું તે અને આ ભગવાને પધરાવેલી મૂર્તિ તેની વચ્ચે અભેદ પણ કીધું. સાક્ષાત અક્ષરધામાધિપતિ શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના ધરા ઉપર આવ્યા એની વચ્ચે ને શ્રીજી મહારાજે જે પધરાવેલા પોતાના જે સ્વરૂપો નરનારાયણ આદિક, લક્ષ્મીનારાયણ આદિક, તેની વચ્ચે પણ અભેદ પણ મેં તમને આ સત્સંગી જીવન આ 5મા પ્રકરણના 67-68મા અધ્યાય પ્રમાણે બધું સિદ્ધ કરીને તમને બતાવ્યું. એટલે કોઈની વાત પર વિશ્વાસ કર્યા કરતાં આ ભગવાન સ્વામિનારાયણ અનંત સંતો કીધું એની વાત પર વિશ્વાસ રાખવો, ભગવાન વેદવ્યાસના વચન પર વિશ્વાસ રાખવો તો જ કલ્યાણ થશે. અન્યથા આ જે બધા કહેવાતા વિમુખ પામર બુદ્ધિવાળા આપણે નિત્ય જે પ્રાર્થનાની અંદર ગાઈએ છીએ કે વિમુખ જીવ કે બદનશે, કથા સુની નહીં જાત. એટલે આવાના મોડેથી કથા વાર્તા સાંભળશું, આ કરશું તો આપણું કલ્યાણ ક્યારે પણ ન થાય. માટે જેને જે દેશની અંદર રહેતા હોય, જેને જે સ્વરૂપ મળ્યું હોય તેનું ધ્યાન, ભજન, ઉપાસન કરશો તો નિત્ય અક્ષરધામની પ્રાપ્તિ થશે. ભગવાને લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા તો સત્સંગી જીવન 4થું પ્રકરણ 27મો અધ્યાય તેની અંદર પણ જેમ કાલુપુરની અંદર જે વાત કરી તે જ વડતાલા લક્ષ્મીનારાયણ દેવની અંદર વાત કરી કે આ લક્ષ્મીનારાયણ દેવના જે નિત્ય આદર ભાવથી જે દર્શન કરશે કે એને કાંઈ ફળ ફ્રૂટ આદિ જે અર્પણ કરશે, ઘરેણા આદિ, તો સર્વ અહીં કે ભગવાન કે હું અહીં કે સાક્ષાત અહીં કે સ્વીકારું છું, અક્ષરધામાધિપતિ સ્વીકારે છે. આ બધી વાત વિચારો જો બરાબર ખાલી આવા કહેવાતા જે આસુરી બુદ્ધિવાળા જે ખરેખર જે ગુણાતીતાનંદ સ્વામીના નામે અને અબજી બાપાના નામે આવી જે ખોટી વાહિયાત વાતો જે કરે છે બધી એ શાસ્ત્ર વિરુદ્ધ વાતો છે. આપણે ઘણીવાર વાત કરી કે આ નિર્દોષ છે બધા આ લોકો. બરાબર, અબજી બાપાના નામે અને ગુણાતીતાનંદ સ્વામીના નામે આ બધી ખોટી બેસાડેલી બધી વાતો છે. બાપા ક્યારે આવું બોલ્યા નથી. બરાબર, અને કહેવાતા ગુણાતીતાનંદ સ્વામી તેની હયાતીની અંદર પણ આ બધી વસ્તુઓ લખાઈ નથી. પછી પાછળથી આ લોકોએ બધા કહેવાતા પોતાના પૂંજાવા અને પોતાને નવા હું કોળ જાયગા ધન સંપત્તિ એકઠી કરી અને પોતાને હું પૂંજાવું હતું. એટલે આ બાપા, અબજી બાપા અને ગુણાતીતાનંદ સ્વામીના નામે આ બધા નવા સંપ્રદાય ઊભા કરી અને મૂળ જે આપણા કહેવાતા સત્સંગી જીવનાદિક જે કે શિક્ષાપત્રી વચનાવતાદિકથી સિદ્ધાંત વિરુદ્ધ આડા અવળા અર્થ કરી અને લોકોને દોરી માર્ગમાંથી ભ્રષ્ટ કરે છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે જે ગૂઢ સંકલ્પ કરેલો સત્સંગી જીવન 4થું પ્રકરણ 24મો અધ્યાય, બરાબર, કે 3 દ્વારા કલ્યાણ થશે. દેવ, શાસ્ત્ર અને આચાર્ય. દેવ યાની કે મંદિર, તો જેવો સંકલ્પ કરીને તરત જ કાલુપુર મંદિરનું નિર્માણ માટે હરિભક્તો આવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. એટલે ભગવાન પહેલું શિખરબંધ મંદિર કાલુપુરમાં પધરાવે છે. એટલે આ બધી વસ્તુનો વિચાર કરો, ભગવાને શું કર્યું, શું નહીં. ભગવાન શ્રીજી મહારાજ જ્યારે ધામમાં જવાનો હોય છે ત્યારે પોતાના અવતાર પ્રયોજનનું કાર્ય વિચારે છે. સત્સંગી જીવન 5મું પ્રકરણ 68મો અધ્યાય
ભક્ત ચિંતામણીની અંદર પણ અંતિમ પ્રકરણની અંદર આ વાતની હું ચર્ચા કરેલી છે. એની અંદર સ્પષ્ટ રીતે ભગવાન કહે છે કે મારું જે સર્વ કાર્ય છે તે પૂર્ણ થયું છે, હવે હું ધામની અંદર જઈશ. એટલે હવે કોઈને મોક્ષ જોઈતું હોય બરાબર તો સાક્ષાત ભગવાન શ્રીજી મહારાજે જે પધરાવેલા જે પોતાની હું હસ્તે પધરાવેલા 6 મંદિર તેની અંદર જે રહેલા નરનારાયણ લક્ષ્મીનારાયણ આદિ જે સ્વરૂપો છે તેનું ધ્યાન ભજન ઉપાસના આદિ કરશો તો અક્ષરધામની પ્રાપ્તિ નિશ્ચય થશે. બાકી આવા કોઈ સાધુઓને પ્રગટ ભ્રમ તમે માનશો કે સાધુઓના ફોટા લાવીને ઘરે એને પૂજા કરશો તો આ તમને કીધું એ પ્રમાણે સત્સંગીજન પ્રકરણ પહેલું બરાબર અધ્યાય 7 અને શ્લોક સંખ્યા બી તમને કીધી 11 અને 12 વારે વારે તમારે આસુરીઓને પામવું પડશે. અને જે આવા જે ચેલકાઓ શિષ્ય આવા ગુરુની વાત માનશે તે પણ નારકી થશે. ખાસ આ વચન વાંચજો 1:7 બરાબર 11-12 શ્લોક સત્સંગી જીવનનું બહુ કહી જાય છે. એટલે આવા બધા પાખંડી ધ્રુત જે સાધુઓના ફોટા હોય પૂજામાં કાઢી નાખજો બરાબર, કોઈનાથી કલ્યાણ ન થાય. અરે ભગવાન સ્વામિનારાયણે પોતે જે પોતાની હયાતીની અંદર પોતાની જે ચિત્ર પ્રતિમાઓ પધરાવી સત્સંગી જીવન 5મું પ્રકરણ અધ્યાય જોઈએ તો 28મો બરાબર વડતાલી પ્રતિષ્ઠા થયા પછી કે ભાઈ ભવિષ્યના મુમુક્ષો માટે કઈ કે મૂર્તિઓનું કે એ કરું કે જેનાથી એના ધ્યાન ભજનથી કે અક્ષરધામની પ્રાપ્તિ થાય. તો નારાયણજીભાઈ સુતારને જૂનાગઢથી બોલાવે છે અને ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં 11 જેટલા જે મૂર્તિઓના બ્લોક તૈયાર કરે છે. એ સમગ્ર વાત હરિનામની અંદર લખાયેલી છે, કયા કયા બ્લોક છે તેની અંદર એક પણ સાધુઓનો ફોટો નથી. આપણા કહેવાતા જે મોટા મોટા મુક્તાનંદ સ્વામી, ગોપાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, સતાનંદ સ્વામી કોઈના ફોટા ચિતરાવેલા નથી બરાબર. ફક્ત ને ફક્ત ભગવાન સ્વામિનારાયણ, રાધાકૃષ્ણદેવ અથવા ઉદ્ધવજી અથવા તો ધર્મભક્તિ આદિકના ફોટા, શિક્ષાપત્રીના બ્લોક છે. કોઈ પણ સાધુના ફોટા ભગવાન શ્રીજી મહારાજની સેવામાં પણ નથી દર્શાવ્યા. 11 તમે બ્લોક શાંતિથી જોજો, આપણે બહાર પાડેલા જ છે. એમાં આમાં કોઈ બી પરિશ્રમ નથી. કહેવાતા મૂળ સંપ્રદાયના કહેવાતા જે જ્ઞાનબાગના કાનજી ભગત કે જેઓએ ખરેખર મૂળ સંપ્રદાયની ઘણી સેવા કરી તેઓ શ્રીએ વર્ષોથી આ બધા જે પ્રસાદીના બ્લોક છે તે છપાઈને હરિભક્તોની મૂર્તિની જે પૂજાની અંદર મૂર્તિ તેઓએ બહુ આ પરિશ્રમ કરેલો. તો તેઓએ અમને એક મૂર્તિ આપી હતી, તેમાંથી અમે બધી મૂર્તિ છપાઈને મૂકીએ છીએ. એટલે આવા કહેવાતા મૂળ સંપ્રદાયના જ્ઞાનબાગના આ કાનજી ભગત હમણાં ધામમાં ગયા બહુ મોટી ઉંમરે. જ્ઞાનબાગ જજો, વડતાલમાં બહુ સારું એના કાર્ય કરેલું છે. અત્યારે એમના જે કહેવાતા કનુ ભગત આદિ બધા કે લાલજી ભગત આદિ છે તે બધું જાળવી રાખેલું છે પુરાતન બધું. એટલે એ લોકોએ અગાધ પ્રયત્ન કરેલા હતા આ બધી મૂર્તિઓ કેમે કરીને લોકોની પૂજાની અંદર હોય. તો આવી જે પ્રસાદીની મૂર્તિઓ, ચિત્રામણની મૂર્તિઓ તે તમે જોજો, એની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સાધુની મૂર્તિ છે જ નહીં. એટલે શ્રીજી મહારાજે જે આપણે સ્વરૂપ પૂજા કરવા માટે આપેલું છે તે રાખવું બરાબર. એટલે અને જ્યારે આચાર્યમાં એને પણ આજ્ઞા કરી સત્સંગીજન 4થું પ્રકરણ કે જ્યારે દીક્ષા લેવા માટે મુમુક્ષુ આવે તો અમદાવાદ કાલુપુરના જે સત્સંગી હોય તેને નરનારાયણ દેવની મૂર્તિ પૂજા કરવા માટે આપી, ચિત્રામણની બરાબર. ને કોઈ વડતાલવાળા આવે તો આચાર્યશ્રીએ તેને એમ કે રાધાકૃષ્ણદેવની મૂર્તિ પૂજા કરવા માટે આપતી. આ બધી વસ્તુ વિચારજો. ધ્યાન ભજન કોનું થાય કોનું નહીં, આપણો સંપ્રદાય કયો છે, ઉદ્ધવ સંપ્રદાય છે બરાબર. આપણા ઈષ્ટદેવ કોણ છે ને આપણા ભગવાન સ્વામિનારાયણ શું આજ્ઞા કરી છે. અને ખાસ જે ભગવાન સ્વામિનારાયણ વડતાલ 18મા વચનામૃતમાં કહી ગયા છે કે જે કે અમારા વચનને માનતો નથી બરાબર, તે વચનદ્રોહી છે, ગુરુદ્રોહી છે, ચાંડાલ છે, આવા શબ્દ વડતાલ 18મા વચનામૃતની અંદર અને દેશ વિભાગના લેખની અંદર વાપરેલા છે. એટલે આ બધી કપોળકલ્પિત વાતો પર વિશ્વાસ નહીં કરતા. ભગવાન શ્રીજી મહારાજે જે નરના લક્ષ્મીનારાયણ જે સ્વરૂપો પધરાવેલા છે તેનાથી પણ પરમ મોક્ષ થાય બરાબર. આ પ્રવચને વિરામ આપે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ, જય લક્ષ્મીનારાયણ દેવ, જય શ્રી નરનારાયણ દેવ, જય શ્રી ગોપીનાથજી મહારાજ.